બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ મથક વિસ્તારના વાછોલ ગામે મોડી રાત્રે તસ્કરોએ એક ઇલેક્ટ્રોનિકની દુકાનને નિશાન બનાવી હતી। વાછોલ બસ સ્ટેન્ડ નજીક આવેલી રિયા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં વરસાદી માહોલ અને અંધારાનો લાભ લઈને તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। દુકાનમાંથી રોકડ રકમ તેમજ ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ખાસ વાત એ છે કે ચોરી કરતા પહેલા ચાલાક તસ્કરોએ ઓળખ છુપાવવા માટે આજુબાજુની દુકાનના સીસીટીવી તોડી નાખ્યા હતા। જોકે દુકાનના સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ ઉઘાડા શરીરે અને હાથમાં કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર સાથે સ્પષ્ટ નજરે ચડ્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે। વેપારીઓએ પાંથાવાડા પોલીસ મથકે પહોંચી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જ્યારે પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા સઘન તપાસ પણ શરૂ કરી છે।